નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારો પર નજર કરીશું। સૌપ્રથમ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં મિનીઘાટ પર નાહવા પડેલો યુવક ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। સુરતના મિનીઘાટમાં નાહવા પડ્યો હતો યુવક, જે ડૂબ્યો છે। ઉમરપાડા કેવડી માર્ગ પર આવેલું છે મિનીઘાટ, જ્યાં યુવક નાહવા માટે પડ્યો હતો। પ્રશાંત ચૌધરી નામના યુવકનું ડૂબી જતા મોત નિપજ્યું છે। મૃતક માંડવી તાલુકામાં ગ્રામ્ય સેવક તરીકે ફરજ બજાવતો હતો। આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર। યુવકના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। ઉમરપાડા કેવડી માર્ગ ઉપર આવેલું છે મિનીઘાટ। મહત્વપૂર્ણ સમાચાર। ભાવનગર એલસીબીએ સપાટો બોલાવ્યો છે। દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। એલસીબીએ તણસા પાસેથી દારૂ ઝડપી પાડ્યો છે। અંગ્રેજી દારૂના જથ્થા ભરેલ આઈસર ટ્રકને ઝડપી પાડ્યું છે। ઇંગ્લિશ દારૂ સહિત બિયરની બોટલો ઝડપી પાડી છે। રૂપિયા 12,77,300નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે। ટ્રક ચાલક રેડ પડતા ટ્રક ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે અને ટ્રક કોની છે, ક્યાં જઈ રહી હતી તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે। એલસીબીએ તણસા પાસેથી આ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ આઈસર ટ્રક ઝડપી પાડ્યો છે। રૂપિયા 12 લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો છે। અંગ્રેજી દારૂ સહિત બિયરની બોટલો ઝડપી પાડી છે। રૂપિયા 12,77,300નો મુદ્દા માલ કબજે કરાયો છે। તો કે ટ્રક ચાલક રેડ પડતા જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ ટ્રક ક્યાંથી આવ્યો હતો, ક્યાં જઈ રહ્યો હતો, તે તમામ દિશામાં એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 51.860 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો। આ સમગ્ર મામલે એસીપી ભરત બસિયાનું નિવેદન સામે આવ્યું। આ સાથે 5,29,700 રૂપિયાના મુદ્દામાલ સાથે 2 લોકોની ધરપકડ કરીને ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો। રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તેમજ સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગઈકાલ તારીખ 15/9/2024ના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજા તથા તેમની ટીમની એક અંગત બાતમીથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 2 શખ્સ રફીક યુસુફભાઈ જુણેજા અને અસલમ ગુડ્ડુભાઈ સૈયદને 51 કિલો ગાંજા સાથે પકડી લેવામાં આવેલ છે। આ બંને શખ્સો વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ગુના અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુમાં છે। રાજકોટના ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા જેલમાંથી ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી જીત્યા છે। ભાજપ પ્રેરિત પેનલે 11માંથી 11 બેઠક જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે। તેમજ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ નિષ્ફળ નીવડી છે। આ સાથે જ ગત વર્ષ વિજયી થયેલા યતીશ દેસાઈ આ વર્ષે પરાજય થયા છે। જે રીતે ગોંડલની પ્રજાએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી। ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનું અહીંયા 30 વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ। આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી। અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે
અને એ ગઢ જળવાઈ રહ્યો. ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ છીએ. બસ અમે આ હાલ માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતાના રાહુલ ગાંધી વિશે વાંધાજનક નિવેદનને કોંગ્રેસ દ્વારા વખોડવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી દ્વારા રાહુલ ગાંધી ભારતીય નથી તેવું નિવેદન આપવામાં આવ્યું હતું અને કેન્દ્રીય મંત્રીના આ નિવેદનને ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વખોડ્યું છે. લલિત વસોયાએ કહ્યું કે ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે. ભાજપના નેતાઓ સત્તાના નશામાં ગળાડૂબ છે અને બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે. ગઈકાલે કેન્દ્રીય મંત્રીએ કેન્દ્રના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે જે ટિપ્પણી કરી છે એ નિંદનીય ટિપ્પણી છે. રાહુલ ગાંધી ભારતીય નથી. રાહુલ ગાંધી સૌથી મોટા આતંકવાદી છે. આવી ટિપ્પણી ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓના આદેશ ઉપર આ કેન્દ્રીય મંત્રી આવી ટિપ્પણીઓ કરતા હોય તો એ નિંદનીય છે. રાહુલજીને તમારા કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. રાહુલજી સાચા ભારતીય છે અને જે કાંઈ નિવેદનો આપ્યા છે નિવેદનો તદ્દન સાચા છે. સરકાર રાહુલજીના નિવેદનથી ડરી ગઈ છે અને એટલા માટે વાતને આડે પાટે ચડાવવા માટે કોઈને આખા બનાવીને આવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ અને જામનગરમાં એક જેવી ઘટના સામે આવી છે જેમાં બાળકોનું ગાડીને નીચે આવી જતા મોત થયું હતું. રાજકોટની વાત કરીએ તો એક ચોકીદારના બાળકનું કારની નીચે આવી જતા મોત થયું હતું. કાર ચાલક કારને રિવર્સ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. જ્યારે જામનગરમાં રમતા રમતા બાળક બોલેરોના ટાયરમાં આવી જતા બાળકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બંને ઘટનાઓને લઈને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈજીએ તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. જામનગરમાં રેન્જ આઈજી અશોક કુમાર યાદવ પોલીસ અધિકારીઓ અને સમાજના આગેવાનો સાથે ધાર્મિક તહેવારોને લઈને સુરક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે લોકોને સોશિયલ મીડિયામાં ફેલાતી ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. કોઈપણ પ્રકારની ઘટના ન બને અને કોમી એકતા બરકરાર રહે તેવા પોલીસના પ્રયાસ છે. કોઈપણ પ્રકારની કોઈ સમજ હોય, કોઈને કન્ફ્યુઝન હોય તો તાત્કાલિક પોલીસને કોન્ટેક્ટ કરી શકો છો. પોલીસ તમામ લોકો શાંતિપૂર્ણ રીતે અને ઉલ્લાસપૂર્ણ માહોલમાં તમામ જે તહેવારો છે એની ઉજવણી કરે એ પોલીસનો મેઇન સંકલ્પ છે. અને તમામ પબ્લિક પાસેથી પણ પોલીસ અપેક્ષા રાખે છે કે પોલીસ અને પબ્લિક સાથે મળી અને પબ્લિકને કોઈપણ પ્રકારના વિઘ્ન અને કોઈપણ પ્રકારની તકલીફ ઊભી નહીં થાય એ પ્રકારની તમામ તૈયારીઓ જામનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. જામનગર શહેરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી દરમિયાન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કૃત્રિમ કુંડની વ્યવસાય શહેરીજનોને રાહત અપાવી છે. પરંપરાગત રીતે નદીઓમાં થતું ગણેશ વિસર્જન પર્યાવરણ માટે હાનિકારક હોવાથી મનપાએ આ વર્ષે 2 જુદા જુદા સ્થળો પર કૃત્રિમ કુંડ બનાવ્યા છે. આ કુંડમાં વિસર્જન માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મોટી મૂર્તિઓના વિસર્જન માટે હાઇડ્રોની વ્યવસ્થા કરાઈ છે જેથી મૂર્તિઓ સરળતાથી પાણીમાં ડૂબી શકે. આ ઉપરાંત કુંડની આસપાસ આરતી માટે ટેબલની વ્યવસ્થા પણ કરાઈ છે કે જેથી ભક્તો શાંતિપૂર્ણ વાતાવરણમાં આરતી કરી શકે. એ 2 કુંડ બનાવવામાં આવેલ છે. કુંડની લંબાઈ છે 50 મીટર, પહોળાઈ છે 20 મીટર અને એવરેજ ઊંડાઈ છે 7.5 ફૂટની બંને કુંડમાં રાખવામાં આવેલ છે. અમારા સ્ટાફ દ્વારા જ એ કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. મોટી મૂર્તિઓ જ્યારે આવે છે તો એના માટે અમે હાઇડ્રાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. મૂર્તિની આરતી કરવા માટે અમે ટેબલની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે જે ફાયર સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ અહીંયા એ ખડે પગે રહે છે.
જામનગરમાં વિપુલ પ્રમાણમાં પાકોના નુકસાનની સાથે ફૂલોના ખેતરો પણ ધોવાઈ ગયા છે. મુરકંડા, મુખાણા, વીજરંખી, થાવરિયા, દંડિયામાં ફૂલોની ખેતી થાય છે અને આ ખેતીને લાખોનું નુકસાન થયું છે. બજારમાં 20 દિવસ પહેલા ફૂલના કિલોએ ₹80 થી ₹150 ભાવ હતો, જે હાલ ₹200 થી 1000 સુધી પહોંચતા ફૂલોની બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે. દર વર્ષે ફૂલોના હાર, બુકે, ફૂલ ડેકોરેશન માટે 80 થી 100 જેટલા ઓર્ડર બુક થાય છે, પરંતુ હાલ જૂજ પ્રમાણમાં જ ફૂલોના ઓર્ડર મળી રહ્યા છે અને ગ્રાહકો આર્ટિફિશિયલ ફૂલોના ઉપયોગ તરફ વળ્યા છે. પરિણામે ફૂલના વેપારીઓની હાલત પણ કફોડી બની ગઈ છે. ફૂલનો ભાડો ને બધે થઈને ₹200 પડી જાય કિલો. ગલગોટા ₹200-250, એટલે મોંઘું છે. ગુલાબના ફૂલ જે ₹600-700, એ બધે પાક પકડી ગયો, બધે સુકાઈ ગયા ઝાડ. નવેસરથી વાવે થાય. સેવંતીનો ભાવ ₹300-400, પછી ડિવાઇન ગુલાબ છે ₹800-1000 કિલો. એટલે બહારથી મંગાવવા પડે છે, એટલે મોંઘું પડે છે. ફૂલ ગલગોટો ₹200-300 ભાવ થઈ ગયો હતો. ગુલાબ ₹500-700, ₹1000 એવો ભાવ થઈ ગયા હતા. એના કારણે વ્હાઇટ ફૂલે મોંઘા થઈ ગયા. લીલી, સેવંતી આવે, બધા ફૂલ બધા મોંઘા થઈ ગયા હતા. હાલ 15-20 દિવસ બહુ મોંઘા છે. આ ગણપતિ તહેવારમાં અતિશય મોંઘા થયા. હવે આગળ નોરતા આવવાના છે. નોરતામાં થોડીક રાહત થાય એવી શક્યતા દેખાય ઓછી, પણ થઈ જાય તો વધારે સારું. તો પબ્લિકને રાહત થાય, અમને બી રાહત થાય, અમને 2 પૈસા જાજા મળે. જૂનાગઢના વંથલીમાં સગીરાની છેડતી કરવાનો મામલો સામે આવ્યો. જૂનાગઢના નાના કાજલીયાળા ગામમાં મોડી રાત્રિએ યુવતીની ઘરમાં ઘૂસીની છેડતી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની ફરિયાદ પોક્સો હેઠળ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ સાથે જ છેડતી કરનાર યુવકની પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને અટકાયત કરાઈ હતી. અને તેઓના ગામની જે દીકરી હતી, જેઓને અવારનવાર ત્યાં પસાર થતા હોય આ છે તે છે, ત્યારે પણ એને ખરાબ નજરે જોતો એવું ભોગ બનનારનું એવું છે. આગળની તપાસ CPI માણવદરને ચાલુ છે. હા, અને આરોપીની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી, આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. જૂનાગઢ સિવિલમાં પ્રથમ વખત કાવાસાકીનો કેસ જોવા મળ્યો છે. 2015 પછી પહેલી વખત આ કેસ આવ્યો, જેને કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકીને 16 દિવસની સારવાર આપવામાં આવી અને સદનસીબે બાળકી હવે સ્વસ્થ છે. આ બીમારીમાં બાળકીની શરૂઆતમાં સખત તાવ, સાંથળમાં સોજા ચડી જવા, મોઢું લાલ થઈ જવું તેવા લક્ષણો જણાઈ આવ્યા હતા, પરંતુ યોગ્ય સમયે સારવાર મળી જતા તે સ્વસ્થ છે. કાવાસાકી ડિસીઝ કે જે રક્તવાહિનીઓનો રોગ છે, ખૂબ જ જવલ્લે જોવા મળતો પરંતુ ગંભીર બીમારી છે. રક્તવાહિનીઓમાં સોજો આવે છે અને ત્યારબાદ તેના લીધે હૃદય, ફેફસા, લીવર અને કિડની ઉપર પણ એની અસર થાય છે. સિવિલ હોસ્પિટલના કિસ્સામાં તાલાલાની 6 વર્ષની દીકરીને અત્રે લાવવામાં આવેલ હતી, ત્યારે તેને ખૂબ જ તાવ હતો, સાથળ પર સોજા આવેલ હતા, હોઠ લાલ થઈ ગયેલ હતા અને સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના નિષ્ણાત ડૉક્ટરે ખૂબ જ સમયસૂચકતા વાપરી તથા તેઓના બહોળા અનુભવને આધારે આ ભાગ્યે જોવા મળતી બીમારીનું નિદાન કરેલ હતું. આ જે કાવાસાકી રોગનું જે છે આવ્યું છે એ ઘણા વર્ષ પછી અહીંયા જોવા મળ્યું છે. GMERS સિવિલમાં મારા જે બીજા કલીગ્સ છે એમના સાથે પણ ડિસ્કશન કર્યું તો અહીંયા એ પહેલી વખત એનું ડાયગ્નોસિસ અને નિદાન થવામાં આવ્યું છે. આ રોગ બહુ રેર રોગ છે અને કોઈ ચેપી રોગ નથી કે કોઈ ચેપથી એકથી બીજાને થઈ જાય. એના અમુક જેનેટિક માર્કર્સ હોય કે અમુક લોકો સ્પેસિફિક એમાં એ લોકોને જ થાય, એટલે એના જેનેટિક માર્કર્સ હોય એ પ્રમાણે અમુક લોકોમાં એ લોકો પ્રોન હોય આ બીમારી થવા માટે. એટલે એ બાળક જ્યારે અમારી પાસે આવ્યું હતું એ બાળક બીજા કારણથી આવ્યું હતું, જેને પગમાં સોજો હતો અને હાઈ ગ્રેડ ફીવર હતો અને અમે સેલ્યુલાઇટિસની ટ્રીટમેન્ટ માટે એડમિટ કર્યો હતો. પણ પછી જોવામાં આવ્યું કે એને બીજા કાવાસાકી ડિસીઝના લક્ષણો હતા,
તાવનું 5 દિવસ પછી અમારા પાસે છોકરી આવી હતી અને હાઈ ગ્રેડ ફીવર 103 104નું ફીવર હતું. એના સાથેનું મોઢું, એનું આખું મોઢું લાલ થઈ ગયું હતું, જે સ્ટ્રોબેરી ટંગ આપણે કહીએ કાવાસાકીમાં, જે ડાયગ્નોસ્ટિક હોય ક્લિનિકલી, એટલે એ એને હતું. આંખો એની લાલ હતી, હાથ પગમાં સોજા હતા, હાથ પગની ચામડીઓ નીકળવા માંડી હતી, એને રેશ હતી, હાથ પગમાં લાલસરી કે રેશ હતી, અને સર્વાઇકલ લિમ્ફડીનો પટ્ટી એટલે લિમ્ફની ગાંઠો પણ એની વધી ગઈ હતી. એટલે આ બધા ક્રાઇટેરિયામાં ફિટ થતી હતી અને તરત 27 તારીખે દાખલ થઈ. અમારે લેબ ઇન્વેસ્ટિગેશન. સુરેન્દ્રનગરના લખતરમાં મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ ઈદ મિલાદની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જુલુસ નીકાળી ઈદ મિલાદની ઉજવણી કરી અને ભાઈચારાનો સંદેશો ફેલાવવામાં આવ્યો. લખતર મસ્જિદ ખાતેથી જુલુસ નીકાળી મોતીસર તળાવ પાસે આવેલ રાજુલ શાહ પીર દાદાની દરગાહે ફાતિયા પડવામાં આવ્યા હતા. ઈદ મિલાદના પર્વ નિમિત્તે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કથળે નહીં, તે માટે જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા દ્વારા તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ પણ ખડે પગે રહી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી 10મા તબક્કાના સેવા સેતુ, સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ એમ 3 કાર્યક્રમ યોજાશે. જે અંગે કલેક્ટર GT પંડ્યાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. સમગ્ર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સરકારની જન કલ્યાણલક્ષી 55 જેટલી વિવિધ સેવાઓનો લાભ નાગરિકોને મળી રહેશે. સ્વચ્છતા હી સેવા 2024 અને એક પેડ માં કે નામ અંતર્ગત સ્વચ્છતા અંગેના જન ભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. દરેક તારીખે એક અલગ કાર્યક્રમ કરવામાં આવેલો છે, જેમાં સ્કૂલ લેવલનો કાર્યક્રમ હોય, પર્ટિક્યુલર કોઈ સ્ટ્રીટ લેવલનો કાર્યક્રમ હોય, ધાર્મિક સ્થળને સફાઈને લગતો કાર્યક્રમ હોય, બાગ બગીચાને લગતો કોઈ સફાઈને કાર્યક્રમ હોય, એવી કોઈ સ્ટ્રીટ છે કે જ્યાં ફૂડ સ્ટોલ આવેલા હોય અને ત્યાં પણ સફાઈની જરૂરિયાત હોય. કેટલીક જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, જેમ કે બસ સ્ટેન્ડ છે, શાક માર્કેટ છે, રેલવે સ્ટેશન છે, ત્યાં પણ સ્પેશિયલ એક દિવસે સફાઈનો કાર્યક્રમ હાથ ધરવાનો આવનાર છે. બગસરામાં આરબવાડ ખાતે ગણપતિ પંડાલમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ બગસરા પોલીસ સ્ટેશનના PI તથા PSI સહિત સ્થાનિકોએ મહાઆરતીના દર્શન કરવાનો લાભ લીધો હતો. રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ બાપાની મહાઆરતી કરી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અમે બગસરા ખાતે આરબવાડમાં ગણપતિ ઉત્સવ આજે છેલ્લા 1 દશકાથી કરી રહ્યા છીએ. અમારા ગણપતિ ઉત્સવમાં હિન્દુ મુસ્લિમ સાથે રહીને અમે આયોજન કરીએ છીએ. આજે અમારે મહાઆરતીમાં શ્રી જેવી કાકડિયા સાહેબ અને પોલીસ સ્ટાફ PSI બગસરાના અને મહાઆરતીમાં બધા હિન્દુ મુસ્લિમ સાથે મળી અને લાભ લીધેલો છે અને અમને પૂરો સાથ સહકાર આપે છે. સુરતમાં વરસાદ બાદ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો નોંધાયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે ત્યાં લાંબી કતારો લાગી છે. વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓની સારવાર થઈ રહી છે. 30% શંકાસ્પદ દર્દીઓ સિવિલમાં તપાસ માટે આવે છે. અત્યાર સુધી 8 લોકોના ડેન્ગ્યુથી મોત થયા છે. સુરતમાં એક તરફ ઈદે મિલાદ અને બીજી તરફ ગણેશ વિસર્જન, તેવામાં સૈયદપુરાની ઘટના બાદ શહેર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે. ખૂણે ખૂણે પોલીસ સતર્કતા દાખવી રહી છે અને આ સાથે જ લોકોનો ઉત્સાહ વધારવા સુરતના બાગલ વિસ્તાર ખાતે સુરત પોલીસ કમિશનર દ્વારા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે સુરતનો એ વિસ્તાર જ્યાં ગણેશ મહોત્સવમાં અશાંતિનો માહોલ ફેલાયો હતો, ત્યાં જ કોમી એકતાનું ઉદાહરણ બંને સમાજ દ્વારા જોવા મળ્યું હતું. આ અંગે સુરત શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે હિન્દુ મુસ્લિમ ધર્મના ભાઈઓ તેમજ આગેવાનો ભાઈચારાથી આજે સાથે જોવા મળ્યા હતા. વધુમાં કહ્યું કે સુરત શહેરમાં અસામાજિક તત્વો જે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે તેને છોડવામાં નહીં આવે.
બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ કે સુરત એક છે, જો સુરત એક હતા, છે અને રહેશે, અને બધા લોકો આપણા મળીને જો સુખ શાંતિ વિસ્તારમાં શહેરમાં રાખીને અમારા સુરત જો તમામ ચીજોમાં નંબર 1 આવે છે, ચાહે સ્વચ્છતા હોય, ચાહે અમારા એર ક્વોલિટીમાં સ્વચ્છતા માટે જો કરવામાં આવી રહી કામગીરી અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે, એવા સંદેશો સાથે આજે બધા લોકો અમે લોકો ઈદના જો અમારા જો જુલુસ આવે છે એના સ્વાગત કરવા માટે અને કૌમી એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે કે અમે બધા એક છીએ એવા માટે બધા લોકો ભેગા થયા છીએ. તો આપના થકી અમે બધાના શહેરના બી આ મેસેજ આપવા માંગીએ છીએ, વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકોના કલ્ચર છે, સુરતના કલ્ચર, સુરતીસના કલ્ચર, આ કલ્ચર એવું છે કે કોમી એકલા હરદમ જળવાઈ રહે, અને આ જ મેસેજ આપના થકી બધા લોકો જાય. સુરતમાં છેતરપિંડીમાં આરોપી દંપતીને ઝડપી પાડવામાં આવ્યા. ગાંધીધામ ખાતેની એક કંપનીમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાથી સારા વળતરની લોભામણી સ્કીમના નામે ઉધનાના વીમા એજન્ટ પાસેથી ₹13 લાખની છેતરપિંડીને અંજામ આપ્યો હતો. જોકે પોલીસે આરોપી સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે. BNSની કલમ 318(4), 336(3), 342(2) અને 61 મુજબ આ ઓફેન્સના ફરિયાદી જે છે ઉલ્હાસભાઈ પુંડલિકભાઈ માળી, અને એમના ફરિયાદ આધારે વિક્કી જરીવાલા, કૃષ્ણાબેન વિક્કી જરીવાલા એટલે કે વિક્કી જરીવાલાના વાઇફ એક દેબાશીષ કરીને છે, અને એક સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર 8200133628નો યુઝર, આ 4 આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે. સુરતમાં ગણેશ વિસર્જન અગાઉ એક અનોખી પૂજા જોવા મળી છે. સુરતના સરથાણા ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ સંકુલમાં વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 12ના કુલ 300 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વડીલોની પૂજા અર્ચના કરવામાં આવી અને અંતઃકરણથી આશીર્વાદ પ્રાપ્ત કરી બાળકોએ અનોખો સંદેશ આપ્યો છે. બાળકોમાં સંસ્કારોનું સિંચન અને પ્રાપ્તિ થાય તેવા આશ્રયથી ગુરુકુલ દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. श्री स्वामीनारायण परम सुख गुरुकुल में आज श्री गजानन गणपति का 56 भोग और वडील वंदना का कार्यक्रम हम लोगों ने यहाँ पे रखा हुआ था. आज हम लोग सब जानते हैं कि इस आधुनिक समय में हम सब अपने बुज़ुर्गों की जो कोई सेवा करता है और बुज़ुर्गों को जो मान सम्मान रहे, और ये हेतु से हम लोगों ने आज ये कार्यक्रम रखा गया था. સુરેન્દ્રનગરના નાની મુલડી ગામે ભૂપત ખાચરની હત્યા કરનાર ધારા અને તેની સાથે રહેલા 2 યુવકોની પોલીસે અટકાયત કરી છે. ભૂપત ખાચર બાઇક પર બેસાડી લઈ જઈ ધારા ગોસ્વામી નામની યુવતી અને 2 યુવકોએ પૈસા લેતી દેતી મામલે હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. છેલ્લા અનેક વર્ષોથી ધારા પોતે મૃતક ભૂપત ખાચરના સંપર્કમાં હતી. બાર 9ના રોજ પોતાના ઘરેથી નાની બોરડીથી બાઇક ઉપર બેસાડી અને એમને આ જે મંદિર છે ત્યાં નીચે લાવેલા હતા, અને ત્યારબાદ માથાના ભાગે અને શરીરમાં બીજી અન્ય ઈજાઓ કરી અને આ ભૂપતભાઈને પાણીમાં ત્યાં કૂવામાં નાખી અને પોતે ત્યાંથી ભાગી ગયેલા હતા. હાલ જે છે આરોપીની શોધખોળ ચાલુ છે, અને બસ બહુ ઓછા સમયમાં 3 આરોપી છે પોલીસના પકડમાં આવી. અત્યારે બુલેટિનમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.